વેલકમ બેક. તો પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય. જ્યાં પીએમની અપીલ બાદ સૌથી પહેલા આગળ આવી ગુજરાત યુનિવર્સિટી. ગુજરાત યુનિવર્સિટીએ કાર પુલિંગનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીમાં આવતા પ્રાધ્યાપક અને સ્ટાફ અન્યને સાથે લાવશે. પેટ્રોલ ડીઝલની બચત માટે કાર શેરિંગની કુલપતિ અપીલ કરી. ટૂંક સમયમાં ગુજરાત યુનિવર્સિટી સત્તાવાર પરિપત્ર કરશે. આગામી સમયમાં વર્ક ફ્રોમ અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. સંવાદદાતા શુભમ ફોન લાઈન પર જોડાયા છે. શુભમ, પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. શું વિગત? ચોક્કસ. હા, 2 દિવસ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી બને ત્યાં સુધી કાર પુલિંગ નો ઉપયોગ કરે, પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે કાર પુલિંગ નો ઉપયોગ કરે. ત્યારે આ અપીલની શરૂઆત અમદાવાદની સરકારી યુનિવર્સિટીથી થઈ છે. એટલે કે ગુજરાત યુનિવર્સિટીથી નિર્ણય છે તે કરવામાં આવ્યો છે કે જે કોઈ પ્રાધ્યાપકો અને જે સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ અને ટીચિંગ સ્ટાફ યુનિવર્સિટી ખાતે આવે છે તે કાર પુલિંગનો બને તેટલો ઉપયોગ કરે. આજુબાજુમાં રહેતા અન્ય પ્રાધ્યાપકો કે અન્ય સહકર્મીઓ છે તેમને એક ગાડીની અંદર સાથે જ લાવે. જોકે હજુ સુધી યુનિવર્સિટી દ્વારા આ સત્તાવાર પરિપત્ર છે તે નથી કરવામાં આવ્યો, પરંતુ આ નિર્ણય છે તે કરી દેવામાં આવ્યો છે અને આજ સાંજ સુધીમાં પરિપત્ર પણ કરી દેવામાં. એટલે કે આવતીકાલથી તમામ જે સ્ટાફ છે તે આ પ્રકારની કાર પુલિંગના નિર્ણયની અમલવારી યુનિવર્સિટી ખાતેથી શરૂ કરવામાં આવશે. તે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાર પુલિંગ માટેની અપીલ દેશની જનતાને કરવામાં આવી હતી. લોકો પણ આ નિર્ણયને આવકારી રહ્યા હતા. ત્યારે હવે સૌ પ્રથમ આ અમલવારી કરનારી ગુજરાતની પ્રથમ સરકારી યુનિવર્સિટી છે તે બની છે ને ત્યાં આ કાર પુલિંગ નિર્ણય છે, નિયમ છે તેનું પાલન કરવામાં આવશે. જી હા, બિલકુલ શુભમ, જાણકારી બદલ આપનો આભાર.